આજના સૌથી મોટા સમાચાર એટલા માટે છે કે અત્યાર સુધી જ્યારે પણ આંતરરાષ્ટ્રીય ક્રૂડ ઓઇલ માર્કેટમાં ક્રૂડ ઓઇલનો ભાવ 110, 111, 115 ડોલર સુધી પહોંચ્યો હોય ત્યારે ક્યારેય $100થી નીચે કોઈ દેશ ટ્રેડ નથી કરતો. એટલે કે ક્રૂડ ઓઇલના જે આંતરરાષ્ટ્રીય માર્કેટમાં રેટ હોય એ પ્રમાણે જ તમામ જે ક્રૂડ ઓઇલ ઉત્પાદક રાષ્ટ્રો છે એને અનુસરતા હોય છે. પણ મિડલ ઇસ્ટનું જે ટેન્શન છે એમાં ઈરાકે સૌથી મોટો ટ્વિસ્ટ એ લાવી દીધો છે કે ઈરાકે આખી દુનિયાને ખુલ્લી ઓફર કરી છે. ઈરાક એ દેશ છે કે જે ક્રૂડ ઓઇલના ઉત્પાદનમાં આખા વિશ્વમાં ટોપ 5 કન્ટ્રીઝમાં આવે છે. અને આ ઈરાકે અત્યારે જાહેરાત કરી છે કે જેને પણ ક્રૂડ ઓઇલ જોઈતું હોય $78 અમે આપી દઈશું બેરલ. એટલે તમે વિચારો કે જે ક્રૂડ ઓઇલ $100 ઉપર ટ્રેડ કરી રહ્યું છે, ઈરાક એમાં $33 પ્રતિ બેરલનું ડિસ્કાઉન્ટ આપી રહ્યું છે. હવે અત્યારે ઈરાક જે ક્રૂડ ઓઇલ આખી દુનિયાને વેચે છે એમાં બે રીતે વેચે છે. એક તો પાઇપલાઇનથી સપ્લાય કરે છે અને બીજું જે કાર્ગો ટેન્કર હોય એમાં ઈરાકના જે ટર્મિનલ હોય ક્રૂડ ઓઇલના ટર્મિનલ ત્યાંથી કાર્ગો ટેન્કરમાં ભરીને વેચે છે. પાઇપલાઇનથી તો સપ્લાય એનો ચાલી રહ્યો છે, એમાં કોઈ રૂકાવટ નથી આવી. પણ જે કાર્ગો ટેન્કરમાં ક્રૂડ ઓઇલ ભરાય છે એમાં મોટી રૂકાવટ છે. મિડલ ઇસ્ટનું જે ટેન્શન છે, હોર્મુઝ ઉપર જે પરિસ્થિતિ ચાલી રહી છે એના કારણે ત્યાંથી ક્રૂડ ઓઇલ સપ્લાય નથી થઈ રહ્યો, અટકી રહ્યો છે. મોટાભાગના રાષ્ટ્રો છે એમણે ત્યાંથી ક્રૂડ ઓઇલ કાર્ગોમાંથી લેવાનું બંધ કર્યું છે. આ પરિસ્થિતિને જોતા ઈરાકે આ ઓફર મૂકી છે. પણ આ એવી ઐતિહાસિક ઓફર છે કે એક બેરલમાં $33 સસ્તું મળે એટલે આખી દુનિયાને રશિયા જેવી આ ઓફર છે. અને એમાં ભારત ઉપર પણ નજર છે કે ભારત ઈરાક પાસેથી આ ઓફર અંતર્ગત તેલ ખરીદે છે કે નહીં. કેમ કે જે કાર્ગો ટેન્કર ઈરાકમાંથી ત્યાંથી ઓઇલ ભરશે એમણે હોર્મુઝમાંથી પસાર થવું પડશે. અને ભારત માટે સારી બાબત એ છે કે ભારતના ટેન્કર કોઈ પણ અડચણ વિના હોર્મુઝને પસાર કરી રહ્યા છે. એટલા માટે ભારત માટે એક આ સારી તક છે. રશિયા પછી ઈરાક પાસેથી પણ સસ્તા ભાવે ક્રૂડ ઓઇલ ખરીદી શકાય છે. અને પેટ્રોલ ડીઝલના ભાવ વધારાની જે ચર્ચાઓ ચાલી રહી છે, પેટ્રોલ ડીઝલ અને એલપીજી ગેસ જે મોંઘો થવાની ચર્ચાઓ ચાલી રહી છે એની વચ્ચે ઈરાકની આ ઓફરના કારણે અને ભારત જો ત્યાંથી તેલ ખરીદે ઈરાકથી તો પેટ્રોલિયમ કંપનીઓ ઉપર જે એક બોજો છે એ બોજો પણ ઓછો થઈ શકે છે. હવે ભારત સરકારનો નીતિગત નિર્ણય હશે જેની આગળ જતાં ખબર પડશે કે ભારત સરકાર ત્યાંથી વાયા હોર્મુઝ ઈરાકથી તેલ ખરીદે છે કે નહીં. પણ આ ઓફરથી આખી દુનિયાના ઓઇલ ઉત્પાદક દેશોમાં મોટી ચર્ચા છે કે ઈરાકે આ પ્રકારનો સાહસિક નિર્ણય કેમ લીધો.